નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય જેનો ભાગ બીજો, જેનું ચેપ્ટર નંબર 4, એના ઉદાહરણ 1 થી શરૂઆત કરશું. તો ઉદાહરણ નંબર 1 ની અંદર શું કીધું છે આપણે જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયો લાઈક કરજો અને શેર કરજો. તો હવે ઉદાહરણ નંબર 1 ની શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 1 ની અંદર શું કીધું છે? તો અહીંયા રાખે n 5 અલ્પવિરામ 0.2 એને માનાંકમાં કીધું છે અને પછી શેમાં કીધું છે? અંતરાલ સ્વરૂપમાં લખવાનું કીધું છે. તો હવે આપણે આની શરૂઆત કરીએ. કેટલા જણાને ખબર છે કે કયું સ્વરૂપ આપેલું? આ કયા સ્વરૂપમાં આપેલું છે? હા, સામીપ્ય. કેમ ખબર પડે કે સામીપ્યનું સૂત્ર શું છે? n કૌંસમાં a અને ડેલ્ટા. તો એનો મીનિંગ કે a બરાબર કેટલા આપી દીધા છે? 5 અને ડેલ્ટા બરાબર કેટલા આપી દીધા છે? 0.2. આટલી ખબર પડી. હંમેશા આવા દાખલાની અંદરથી પહેલા એ ખબર પડવી જોઈએ કે ક્યાં ડેલ્ટા આપેલા છે, ક્યાં a આપેલા છે. બરાબર. હવે આપણને શું કીધું છે? માનાંક. તો આ લખશું માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ બરાબર શું થશે? આપણે સૂત્ર શું છે કે માનાંકની અંદર માનાંક કીધું હોય તો માનાંકમાં લખવાનું. સમજાય? x માઈનસ શું આવશે? a અને નાના છે ડેલ્ટા. તો બીજું કઈ નથી કરવાનું. અહીંયા x એમને આપણે મૂકી દેવાના. a એટલે આપણને કેટલા આપી દીધા છે? 5. માનાંક પૂરો, નાના છે ડેલ્ટા એટલે કેટલા મળ્યા? 0.2. તો માનાંક સ્વરૂપ પૂરું. હવે શું લખવાનું છે? અંતરાલ. તો અહીંયા આપણે અંતરાલમાં મેળવીએ. તો અંતરાલ બરાબર શું થશે? અહીંયા આપણું સૂત્ર શું છે? a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો a એટલે આપણને કેટલા મળ્યા છે? 5 માઈનસ શું આવશે? 0.2. પછી 5 વત્તા શું આવશે? 0.2. તો અહીંયા આપણને કેટલા મળશે? 4.8. 4.8 જ આવે ને. અને અહીંયા શું મળશે આપણને? 5.2. બસ આ થઈ ગયું આપણું અંતરાલ. ખબર પડી કઈ રીતના મેળવવાનું? પહેલા તો નક્કી કરવાનું કે ઉપર કયું અંતરાલ આપેલું છે આપણને. સમજાય છે? આના ઉપરથી ખબર પડે કે આપણને કયું સ્વરૂપ આપેલું છે. એના આધારે તમને ડેલ્ટા અને એ ખબર પડી જાય તો પછી તમારે ખાલી સૂત્ર જ મૂકવાનું છે અને જે જગ્યાએ જે આવતું હોય મૂકી દેવાનું. એટલે આપણું ઉદાહરણ પૂરું. આ 2 માર્કની અંદર પૂછાય બોર્ડની એક્ઝામ. એટલે મહેરબાની કરીને નો ખબર પડે ને તો પૂછી લેજો. ઓકે. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. તો ઉદાહરણ નંબર 2 ની અંદર શું કીધું છે? તો ઉદાહરણ નંબર 2 નું કીધું છે કે 3 નું શું કીધું છે આપણને? 3 નું 0.00 બસ 0.1 ને શું કીધું છે? સામીપ્ય. સામીપ્ય અને બીજું અંતરાલ છે. સામીપ્ય ને એમ કીધું છે. માનાંક અને અંતરાલ. એટલે આપણને આ જે આપેલું એ સામીપ્ય છે, એને શેમાં ફેરવવાનું કીધું છે? માનાંક અને અંતરાલ બેમાં ફેરવવાનું કીધું છે. અહીંયા તમને ચોખ્ખું રકમની અંદર, હવે એવું નહીં કે આપણે અહીંયા n કયો છે, g છે. અહીંયા ચોખ્ખું જ કીધું છે કે આ જે સ્વરૂપ આપે છે એનું છે સામીપ્ય. જો એમાં ચોખ્ખું લખેલું છે કે 3 નું 0.01 સામીપ્ય ને, એનો મીનિંગ કે આ શું છે? સામીપ્ય. એને શેમાં ફેરવવાનું કીધું છે? માનાંક અને અંતરાલ. તો આની જેમ જ કરવાનું છે. તો અહીંયા આ શું છે? એ છે. કારણ કે આપણને અહીંયા તમે સામીપ્ય આપેલું છે, એમાં શેની જરૂર? એ અને ડેલ્ટા જ આપેલા હતા. એની કઈ કિંમતની જરૂર છે નહીં. તો આ શું આપેલું છે આપણને? એ આપેલા છે. કેટલા આપેલા છે? 3. અને આ શું આપેલા છે? ડેલ્ટા 0.001. તો હવે તમે માનાંકમાં અને અંતરાલમાં ફેરવી શકો છો, પણ ખબર પડવી જોઈએ કે આ શું છે અને આ શું છે. હવે લખેલું ન આવે. સમજાય છે? આમાં તો આપણને કહી દીધું તો આ ડેલ્ટા છે ને આ એ. સમજાય છે? પણ આમાં તો એમ કીધું 3 નું 0.01 ને સામીપ્યને શું કીધું છે?
માનાંકમાં અને અંતરાલમાં ફેરવો. તો અહીંયા ચોખ્ખું કીધું છે કે આ સામીપ્ય છે, તો આપણે ફેરવવાનું છે એમાં છે માનાંક અને અંતરાલમાં. તો હવે આપણે અહીંયા માનાંક લખશું. તો માનાંકમાં ફેરવશું એટલે x માઇનસ a નાના છે ડેલ્ટા. તો x એમને રાખવાના, a એટલે આપણે 3 લેવાના, માનાંક પૂરો નાના છે 0.001. આ થઈ ગયું આપણું માનાંક સ્વરૂપ. હવે શેમાં ફેરવવાનું આપણે? અંતરાલમાં. તો અંતરાલ બરાબર શું થશે? a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ એટલે 3 માઇનસ 0.001 અને બીજું 3 વત્તા 0.01. ચલો 3 માઇનસ 0.001 કરો તો કેટલા આવે છે? 2.999 અને અહીંયા આપણને 3 પોઈન્ટ કેટલા મળશે? 001. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 2. કોઈને કઈ પ્રશ્ન છે? કઈ છે નહીં આની અંદર, પણ મગજમાં ઘૂસવું જોઈએ. સમજાય છે? અને આ પૂછાય છે, હજી હું તમને કહી દઉં છું, મોસ્ટમાં મોસ્ટ એમપી અને સ્વાધ્યાય આપવાનું જ છે. આ જ દાખલા છે, એટલે નો ખબર પડતી હોય તો પૂછી લેજો. સ્વાધ્યાય જે આપણે 4.1 છે એ આ જ છે બધું, આની સિવાય કઈ નથી આવતું. ઓકે, તો લખી નાખો ફટાફટ. હવે અહીંયા આપણને ઉદાહરણ નંબર 3 ની અંદર, ઉદાહરણ નંબર 3 માં આપણને શું કીધું છે કે માનાંકમાં x વત્તા 1 માનાંક પૂરો અને શું આપેલું છે? નાના છે 0.5. એને શેમાં કીધું છે? સામીપ્ય અને અંતરાલ. અહીંયા સામીપ્ય અને અંતરાલમાં કીધું છે. આ શેમાં આપેલું છે? માનાંકમાં. પણ અહીંયા a બરાબર કેટલા આપેલા? ચલો કોણ કે છે? કેટલા આપેલા? હા, ખોટું, -1 છે. સમજાય છે? હજી તો આપણને હજી માનાંકનું સૂત્ર ખબર નથી. માનાંકમાં સૂત્ર અહીંયા શું આવે? x માઇનસ a આવે છે. તો અહીંયા કેવા આપેલા છે? પ્લસ. તો ક્યારે પ્લસ થાય કે અહીંયા શું હોય? એની જે કિંમત રહી કેવી છે? માઇનસ છે. મહાનુભાવો, એટલે આ સૂત્ર તમે જુઓ ને ત્યારે ખબર પડે કે આપણને શું આપેલું છે. એક આપેલો છે પણ કેવા આપેલા છે? માઇનસ. ત્યારે જ અહીંયા શું હોય? પ્લસ હોય. યાદ રાખવાનું આ વસ્તુ. સમજાય છે? ડાયરેક્ટ લખી નહીં નાખવાનું કે એ બરાબર આપણે 1 આપેલો છે તો ખોટો પડશે આખો દાખલો. તો અહીંયા a બરાબર શું આવશે? -1 આપેલો છે અને ડેલ્ટા બરાબર કેટલા આપી દીધા છે? 0.5. હવે આપણે સામીપ્ય સ્વરૂપ લખવું હોય તો n કૌંસમાં શું આવશે? a અને ડેલ્ટા. તો n એમને રાખવાનો, a એટલે આપણને -1 આપેલું છે અને 0.5. આ થઈ ગયું આપણું સામીપ્ય. હવે એને અંતરાલ કીધું છે. તો અંતરાલની અંદર આપણે a માઇનસ ડેલ્ટા લઈએ છીએ અને a પ્લસ ડેલ્ટા લઈએ. તો a એટલે આપણને શું મળ્યું છે? -1 અને એમાં માઇનસ શું કરશું આપણે? 0.5 અને અહીંયા -1 વત્તા શું આવશે? 0.5. તો આનો જવાબ કેટલો મળશે? ઓછે ઓછે શું થઈ જાય? વત્તા. એટલે કેટલા આવશે? 1.5. પણ કેવા? -1.5 અને અહીંયા કેવા મળશે? -0.5. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 3. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ની અંદર આપણને શું કીધું છે? 0.9 અલ્પવિરામ કેટલા આપેલા છે? 1.1 ને સામીપ્ય અને માનાંકમાં લખવાનું કીધું. તો સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં ફેરવો એવું કીધું છે. દર્શાવો. એનો મીનિંગ આ કયું સ્વરૂપ આપણે? અંતરાલ. અહીંયા આપણને ચોખ્ખું કીધું કે સામીપ્ય અને માનાંકમાં ફેરવો, તો આ ત્રીજું કયું હોય? અંતરાલ. જે આપેલું છે શું હોય? અંતરાલ.
સમજાય છે? તો હવે આમાં એ અને ડેલ્ટા ખબર નથી. આ કયું આપેલું છે ખબર છે? આમ આપેલું છે એ માઇનસ ડેલ્ટા. એ માઇનસ ડેલ્ટા બરાબર કેટલા આપી દીધા છે? 0.9. સમજાય છે? કારણ કે આ રહ્યું ને પેલા જે આપેલા છે આ રીતના આપેલું સમજી લેવાનું કે આ રહ્યું અંતરાલમાં છે તો એનો મીનિંગ કે પેલું શું આપેલું છે? આપણે જવાબ કેમ મળ્યો? અહીંયા બે જવાબ આપેલા છે કે નહીં? એક આ અને કા. તો એનો મીનિંગ કે આ પેલું શું છે? એ માઇનસ ડેલ્ટા. એમ આ પેલો શું છે? એ માઇનસ ડેલ્ટા. અને બીજું જે 1.1 આપેલું છે શું છે? એ વત્તા શું છે? ડેલ્ટા. બરાબર કેટલા મળ્યા છે? 1.1. ખબર પડી? હવે તમારે આ બંનેને સરખાવવાના, બીજું કઈ કરવાનું નહીં. આ બંનેને સરખાવવાના. તો અહીંયા એ કેવા છે? પ્લસ. અહીંયા પ્લસ. એટલે આ બંનેનો સરવાળો થાય એ વત્તા એ કરીએ એટલે શું થાય? 2a. અહીંયા ડેલ્ટા કેવા છે? અને અહીંયા પ્લસ એટલે બંને ઉડી જશે. અને આ બંને કેવા છે? પ્લસ એટલે બંનેનો સરવાળો કરો કેટલો થાય? 1 વત્તા 0.2. તો અહીં a બરાબર શું મળશે? 2 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? a બરાબર 2. એ બરાબર મળી ગયા તો ડેલ્ટા બરાબર મળી જાય. ગમે એકમાં મૂકી દેવાના. શેના બરાબર? એ બરાબર. સમજાણો? તો આપણે પહેલામાં મૂકશું a માઇનસ ડેલ્ટા બરાબર કેટલા આપી દીધા છે? 0.9. તો એની જગ્યાએ કેટલા મૂકશું હવે આપણે? 1 માઇનસ શું મળશે આપણને? ડેલ્ટા બરાબર 0.9. હવે માઇનસ ડેલ્ટા ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? પ્લસ. અને આ બાજુ એટલે કેવા થઈ જાય? માઇનસ. ખબર પડી બધાને? તો ડેલ્ટા બરાબર 1 માઇનસ 0.9. તો ડેલ્ટા બરાબર કેટલા મળશે? 0.1. ખબર પડી બધાને? તો એ અને ડેલ્ટા મળી ગયા પછી આપણને સામીપ્ય અને માનાંકમાં ફેરવવા. તો પહેલા લખશું આપણે સામીપ્ય. તો સામીપ્યમાં આપણે ફેરવવું હોય તો n અને a અને ડેલ્ટા. તો n એમને એમ રાખો. a એટલે આપણને 1 મળ્યા અને ડેલ્ટા એટલે આપણને કેટલા મળ્યા? 0.1. આ થઈ ગયું આપણું સામીપ્ય. હવે અંતરાલ. તો અંતરાલ માનાંક. માનાંકમાં આપણે ફેરવશું તો માનાંકમાં શું આવશે? x માઇનસ a માનાંક પૂરો નાના છે ડેલ્ટા. તો x એમને એમ રાખો. a એટલે a માનાંક પૂરો ના અહીંયા 0.1. આ થઈ ગયું આપણું માનાંક અને અંતરાલ. અને ઉદાહરણ નંબર 4. ઓકે. હવે આ લખી નાખો. કઈ પ્રશ્ન હોય તો મને કહો. હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. તો ઉદાહરણ નંબર 5 ની અંદર શું કીધું છે એ આપણે જોઈ લઈએ. હવે મહેરબાની કરીને અહીંયા ધ્યાન હોવું જોઈએ. એટલે હું ભૂલ બુક બધાની બંધ હોવી જોઈએ એટલે ધ્યાન તમારું અહીંયા રહે, ખબર પડે કોષ્ટકની રીતે. તો અહીંયા લીમ x ની કિંમત કોની નજીક કીધી છે? 3 ની નજીક. અને અહીંયા 2x વત્તા 5 ની કિંમત કોષ્ટકની રીતે મેળવો. બરાબર? તો આટલું તમને રકમની અંદર આપેલું છે. કોષ્ટકની રીતે દાખલો કીધો. એક આ તેની નજીક હશે અને એક આ સમીકરણ આપેલું છે. આ આના બરાબરનું સમીકરણ. આને વિધેય કહેવાય. શું કહેવાય? વિધેય. હવે આપણે મેં તમને કીધું હતું કે ડાબા અને જબા. તો ડાબામાં લેતા હોય અહીંયા આપણે x ની કિંમત આવે અને અહીંયા શું આવે? fx. કોષ્ટક બનાવી નાખવાનું અને અહીંયા આપણે જબા લખીએ. તો અહીંયા પણ x ની કિંમત અને અહીંયા થોડુંક છેટું રાખીએ. fx. રેડી? fx એટલે શું થાય? વિધેય. અહીંયા gx એ લખેલું હોય. સમજાય છે? કે zx એ લખેલું હોય. બધાને આપણે છે ને વિધેય વડે દર્શાવીએ છીએ ધોરણ 11. હવે અહીંયા ધ્યાન કે અહીંયા તમને કોની નજીક કીધું છે? 3 ની નજીક. તો આ અહીંયા 2.9 પછી 2.99 2.999 અને 2.9999 પછી 3%. એટલે ક્યાં સુધી જાય છે? અનંત સુધી. હવે પેલા આપણે આનું જોઈ લઈએ. શેના બરાબર? ડાબા બરાબર. લાવ કેલ્સી દે. કેલ્સી હાથમાં હોવું જોઈએ એટલે ખબર પડે હું શું કરું. નો ખબર પડે તો અહીંયા સાઈડમાં લખી નાખવાનું. અહીંયા જે વિધેય આપેલું છે 2x વત્તા કેટલા આપેલા છે? 5. આ તમને સમજાય એટલા માટે. બાકી આપણે કોઈ ગણતરી કરવાની નથી. કેલ્સીમાં જ કરવાનું. એક જ વાર કરવાનું.
હવે આપણે x બરાબર પેલા કેટલા લઈશું 2.9. તો અહીંયા તમે x ની જગ્યાએ કેટલા મૂકશો 2 ગુણ્યા 2.9 વત્તા કેટલા મળશે 5. તો 2.9 એટલે આમાં ઝાકું ઝાકું કેમ દેખાય 2.9 ગુણ્યા કેટલા કરશું આપણે 2 અને વત્તા કેટલા કરશું 5 એટલે કેટલા મળશે 10.8 મળ્યા. તો આના બરાબર આપણને કેટલા મળે છે 10.8. તો ક્યાં મૂકવાના અહીંયા 10.8. હવે બીજાનું તમે મેળવશો ને તો આટલા મળશે 10.98 પછી 10.998 અને છેલ્લું 10. બરાબર કેલ્સી તમે કરી શકો છો. એટલે એટલું જ કરવાનું, પછી તો નવડો લગાડતું જવાનું આગળ. સમજાય છે? નો એના મૂકી તમે ચેક કરી શકો છો કે આની જગ્યાએ તમે કેટલા મૂકી શકો છો. હવે 2.99 2.99 લઈએ અને કેટલા કરશું વત્તા 5. તો આનો જવાબ શું મળે 2 ગુણ્યા શું કરશું આપણે 2.99 અને વત્તા કેટલા કરશું 5 એટલે 10.98 આયા. સિમ્પલ વસ્તુ ખબર પડી બધાને? તો આપણે ગણતરી આ કરવાની જ નથી, એ આપણે શેમાં કરવાની કેલ્સીમાં. ક્યાંય તમે ઉદાહરણ જોશો તો ઉદાહરણની નીચે તમને આવી ગણતરી નહીં હોય. આ તો તમને સમજાય કે આ કઈ રીતના 10.98 8 આયા અને 10.98 કઈ રીતના એના માટે છે કે કદાચ તમને નો ખબર પડે તો આ રીતના તમે ગણતરી કરી શકો છો. સમજાણું બધાને? હવે આ બાજુનું જોઈએ. આ આપણે ડાબી બાજુનું પતી ગયું. હવે જમણી બાજુ. તો જમણી બાજુ આપણે શું કીધું તો વધારો થાય એટલે 3 પોઈન્ટ શું આવે 1 પછી 3.01 પછી 3.001 અને 3.001. ખબર પડી? આ પણ કિંમત કેની નજીક છે 3 ની નજીક. હંમેશા 3 ની નજીક જે અહીંયા કીધું એની નજીકની કિંમત લેવાની, એટલું યાદ રાખવાનું. હવે અહીંયા આપણે આ જ વસ્તુ કરવાની છે કે હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું 3.1. તો x ની જગ્યાએ તમે 3.1 મૂકો એટલે કે 3.1 ગુણ્યા કેટલા કરશું આપણે 2 અને વત્તા કેટલા કરશું 5 એટલે કેટલા આયા 11.2 પછી 11.02 પછી 11.002 અને 11.002. ખબર પડી? અહીંયા 0 મેં કેમ લગાડ્યા સાહેબ ની થતું છે? અહીંયા 0 કેમ લગાડ્યા? અહીંયા જો તો તમે પેલા કેટલા હતા 1 હતા એટલે આપણે 11 પોઈન્ટ કેટલા મળ્યા 2. પછી કેટલા છે અહીંયા 0 1 તો 0 શું થાય 2. અહીંયા કેટલા છે 0.01 તો અહીંયા શું થશે 0.02. સિમ્પલ વસ્તુ યાદ રાખો. સમજાણું? અહીંયા 9 આગળ આવ્યા હતા એટલે આપણે એ 9 હતા, અહીંયા 1 જ 9 હતા. તો પછી આગળ એક 9 છે એટલે અહીંયા શું થઈ ગયા આગળ 9 આવી જાય, પાછળ શું આવે 8. ખબર પડી? તો હવે મને કહો કે આની કિંમત કેની નજીક છે? આ જે આપણને fx મળ્યા બંને ડાબા અને જબા, તો એની નજીક કોની નજીક કિંમત છે 11 ની નજીક છે. જુઓ 10.8 10.98 10.998 આ કેની નજીક છે 11. આ પણ કેની નજીક છે 11. તો અહીંયા લખી નાખવાનું છે કે લિમિટ x ની કિંમત 3 ની નજીક અને 2x વત્તા 5 બરાબર શું થાય છે એની કિંમત કેની નજીક છે 11 ની નજીક. આ ફરજિયાત લખવાનું, કારણ કે એ દર્શાવવાનું છે કોષ્ટકની રીતે કે આપણે x બરાબર 3 લઈએ છીએ એટલે કે x ની નજીક લઈએ છીએ 3 ની કિંમત બરાબર 3. તો એના બરાબર આ વિધેય બરાબર કેની નજીક મળે છે? તો આપણને જોવાનું આ બંને બાજુ કે સમાન મળે છે કે 11 ની નજીક છે. જો આ 11 ની નજીક છે અને આ 11 ની નજીક, તો આ વિધેય બરાબર શું લખી શકીએ આપણે 11. ખબર પડી બધાને? ચલો લખી નાખો. કઈ છે ને આમાં. હવે આપણે બાકીના ઉદાહરણની નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.